आंशिक अपूर्णांकनी રીત तो आ રીતમાં આપણે સમય બહુપદીઓ જે આવતી હોય એના સંકલન મેળવવાના છે। તો એના માટે જો px અને qx બે બહુપદીઓ હોય તો px upon qx is not equals to 0 ને સમય બહુપદી અથવા તો x નું સમય વિધેય કહે છે। સમય બહુપદી અથવા તો x નું સમય વિધેય કહે છે। ઉદાહરણ તરીકે 5 upon x minus 3 plus 1 upon x minus 2 is equals to 5 into x minus 2 plus 1 into x minus 3 અને એનો લસા આવશે x minus 2 અને x minus 3 is equals to 6x minus 13 divided by x minus 2 into x minus 3। આમ એક સમય વિધેયને બે કે તેથી વધુ એક સમય વિધેયને બે કે તેથી વધુ યોગ્ય પ્રકારના સમય વિધેયોના સરવાળાના સ્વરૂપમાં મૂકવાની રીતને સમય વિધેયોના સરવાળાના સ્વરૂપમાં મૂકવાની રીતને આંશિક અપૂર્ણાંકની રીત કહેવામાં આવે છે। એટલે શું કે છે કે એક કોઈ વિધેય આપ્યું હોય એ વિધેયને જો બે કે તેથી વધુ યોગ્ય પ્રકારના સમય વિધેયોના સરવાળા એના સ્વરૂપમાં મળે તો એને આપણે આંશિક અપૂર્ણાંકની રીત કહીશું। એમાં સમય વિધેય પણ બે પ્રકારના સમય વિધેય હોય, ઉચિત સમય વિધેય અને અનુચિત સમય વિધેય। તો ઉચિત સમય વિધેય કોને કહેવાય? ઉચિત સમય વિધેય જો સમય વિધેય
P of x upon Q of x માં જો P of x ની ઘાત એ Q of x ની ઘાત કરતા ઓછી હોય તો P of x upon Q of x ને ઉચિત સમય વિધેય કહે છે. ઉદાહરણ તરીકે 5 - 3x upon માં x² plus 3x plus 2 3x plus 2 divided by x³ minus 6x² plus 11x minus 6 આવા બધા જે વિધેયો છે એ કેવા છે? ઉચિત સમય વિધેયો છે. અનુચિત સમય વિધેય જો P of x ની ઘાત એ Q of x ની ઘાત કરતા વધારે હોય અથવા તો એના જેટલી જ હોય અથવા એટલી જ હોય તો P of x upon Q of x ને અનુચિત સમય વિધેયો કહે છે. અનુચિત સમય વિધેય કહે છે. ઉદાહરણ તરીકે x³ plus 1 divided by x² minus 2x minus 3x plus 1 x³ minus 6x² plus 10x minus 2 divided by x² minus 5x plus 6 આવા અનુચિત સમય વિધેયો છે. ધારો કે px upon qx એ ઉચિત સમય વિધેય છે. તો આમાં qx ના અવયવો પર આધારિત છે. મુખ્યત્વે તો qx ના અવયવો પર આધારિત છે જે સમય વિધેય છે એ. તો qx ના 3 પ્રકાર છે એ જોઈએ. અને જે qx ના અવયવો પર આધારિત હોવાથી
નીચે પ્રમાણેના 3 વિકલ્પ મળે. એમાં પહેલો વિકલ્પ છે વાસ્તવિક સુરેખ અને અનાવૃત અવયવો. વાસ્તવિક સુરેખ અને અનાવૃત અવયવો. આમાં શું આવશે કે ધારો કે QX ને n વાસ્તવિક સુરેખ અને અનાવૃત અવયવો x minus alpha 1, x minus alpha 2 and so on x minus alpha n છે. એટલે કે શું કે છે કે qx is equals to એટલે કે qx is equals to x minus alpha 1 into x minus alpha 2 and so on into x minus alpha n. માટે p of x અને q of x ને કેવી રીતે લખાય? a1 upon x minus alpha 1 plus b upon plus a2 આવશે a2 upon x minus alpha 2 plus and so on an upon x minus alpha n. અહીં ai is equals to જ્યાં ai is equals to i જ્યાં i is equals to 1, 2, 3 and up to n. બીજો વિકલ્પ છે વાસ્તવિક સુરેખ આવૃત અને અનાવૃત અવયવો. વાસ્તવિક સુરેખ આવૃત અને અનાવૃત અવયવો. જો q of x is equals to x minus alpha raised to k into x minus alpha 1, x minus alpha 2 into so on x minus alpha n હોય તો p of x upon q of x is equals to a1 upon x minus alpha plus a2 upon my x minus alpha no whole square plus and so on a k upon my x minus alpha raised to k plus b1 x minus alpha plus b2 upon my x minus alpha 2 and so on
bn x minus alpha n. આ લઈએ તો આપણને શું મળે? વાસ્તવિક સુરેખ અને અનાવૃત અવયવો મળે. અને જે આંશિક પૂર્ણાંક છે કે a1 upon x minus alpha plus a2 upon x minus alpha નો whole square and so on ak upon x minus alpha raised to k. ત્રીજો વિકલ્પ એક વાસ્તવિક દ્વિઘાત અનાવૃત અવયવ અને બીજા વાસ્તવિક સુરેખ અનાવૃત અવયવો. એક વાસ્તવિક દ્વિઘાત અનાવૃત અવયવ અને બીજા વાસ્તવિક સુરેખ અનાવૃત અવયવો. તો એમાં શું થશે કે ધારો કે qx is equals to ax square plus bx plus c into x minus alpha 1 into x minus alpha 2 and so on x minus alpha n હોય તો px upon qx is equals to ax plus b upon માં ax square plus bx plus c plus a1 upon x minus alpha 1 plus a2 upon x minus a2 alpha 2 and so on an છેદમાં x minus alpha n, જ્યાં આપણને અહીંયા a1 a2 an એ બધા કેવા હોય? જાણીતા અચળો નથી.